મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, પણ અમારા ગલુનું ગુડ મોર્નિંગ હજી નથી થયું. ખબર નહીં, આખો દી નીંદર જ કરે, નીંદર. એ મારી ગોલી મોલી મમ્મી, તું શું કહેતી હતી મને કઈ ખબર ના પડી. એટલી જો બતરી આવે ને તો બટકો ભરાઈ જવાનું છે, ધ્યાન રાખજે. સાનમુની રે સાનમુન હુરી તાર જવાનું છે ને ભાટીએ જવું છે. તારે શું લેવાનું છે મને ફટાફટ કે. મારે ત્યાં ઘણું લેવું છે. મારે તો ભગવાન લેવાના છે અહીંયાથી. જો ઈ વાત હું કહી દઉં તો હે ને, તમને બધાને ખબર હોય તો ટૂંકમાં મારી જૂની ઓડિયન્સ, જૂના સબસ્ક્રાઈબર જેટલા છે ને એને ખબર છે કે ગણેશ ચતુર્થી આવે ને એટલે અમારા ઘરે ગણપતિ બાપ્પા બેસાડવામાં આવે જ છે. બરાબર. ઓલે વખતે બેસાડ્યા તો બહુ મજા આવી હતી. 3-4 દિવસ ફૂલ એન્જોય કર્યો તો, ફૂલ મજા કરી હતી. જૂના સબસ્ક્રાઈબર આવે ને એને ખબર હશે. અને વિડીયો મારો અપલોડ કરેલો છે, કદાચ ના જોયો હોય તો જોતા આવજો. 3-4 વિડીયો અપલોડ કરેલા છે. અમે ગણપતિ બાપા વર્ષે ને વર્ષે બેસાડી છીએ. આ વખતે બેસાડવાના છે, તો અત્યારે મારે જવાનું છે ગણપતિ બાપાને લેવા. અર્જુનભાઈ વિડીયો એટલો બરાબર જ છે, અહીંથી જ ઉતારવાનો તો જ આમ થાય કે ના અર્જુનભાઈ છે ને હવારમાં ફોન જોઈ છે કે ધંધો કરો, ખટારાના ઓઇલ બોઇલ બદલાવો, એન્જિન સોટી જાય. એક ખુરશીમાં બેહે, 2 ખુરશીમાં બેહે, 3 ખુરશીમાં બેહે. તું 4 ખુરશીમાં બેઠી, 4 ખુરશીમાં. પપ્પાએ કીધું ભેગી કરી લઈ ગઈ, ભેગી કરીને બેહી ગઈ માથે. આને મેલ ધંધો કર, ધંધો કરો તમે બધા. ધંધો જઈ ધંધો કરીને જ આવ્યા. આ બધા ગોઠવાઈ ગયા જઈ લે. ધંધો કરીને જ આવ્યા. હું ધંધો કરીને નેદવા ગયા હતા. હા નેદવા. હવે ભરાના વેસલેથી નેદવા ગયા. ભારી ભરવા જવાનું ચાલુ ભરતા આવી ગયા. જાવ ને ભરી હાલ તું હાલ. હું ક્યાં બોલ નથી ભાઈ, મારે એડિટિંગ હોય એમાં, તને ખબર વિડિયો ફેરવાની ને વેરે ભારી ફેરવીને લઈ ના. એક ફેર ઉપાડી હતી આપણે, ખબર છે. ઈ તો તું કહેતો હતો તે. હાલો બસ, વધારે નહીં બોલવાનું. એ આંગળી એઠી રાખ. એ નકો કપાઈ જાય. એ માર ખાય. હું કે આ તો રાઈત હું તો ને તે નોક કાપી નાખો, નડે બહુ અમને. તો બધાની પહેલા છે ને હું ગામમાં જતો હું, કારણ કે વાળ બહુ વધી ગયા છે. વાળ મને વધી ગયેલા વાળ મને ગમે જ નહીં. એટલે હું વાળ સારા લાગે છે એવું કઈ નથી, પણ ટૂંકમાં તો વાળ કપાવવા ફરજિયાત છે. તો વાળ કપાવતા આવી મસ્ત મજાના, અને કારણ કે યુ નો વગેરે સમજદાર છો તમે. તો હે ને ભાઈ, પેલા ફટાફટ વાળ કપાવતો આવું. નાવાનો વિચાર હતો પણ હવે વાળ કપીને જ નાય, કારણ કે ભાઈ વાળ કપવા પહેલા નાવું અને વાળ કપીને પછી નાવું ડબલ ફેર થઈ જાય. 2 દિવસનું 1 દિવસમાં કોઈ દી નહીં નાવાનું, બરાબર. રોગું ઇન્વેસ્ટમેન્ટ વધી જાય. 2 શેમ્પુ જોઈએ, 2. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, બટ હું વધારે ઇંગ્લિશ બોલીને તો તમને સમજાશે નહીં, એટલે હું ઇંગ્લિશ નથી બોલતો. ફીચર દેખ કે કાર ની લેંદે, इंजन तगड़े होंगे. આને એક મારવાની જરૂર છે. પાપા તમે બોલો તા. ફીચર દેખ કે કાર ની લેંદે, ફ્યુલ ફૂકતા રહેંદા હે મેરા બેટા. બોલો. ચાલો ભાઈ, ગાડી લેવાનો ટાઈમ છે નહીં આજે આપણી પાસે. અને અમારા કોમલબેન દરવાજો ખોલાયા, બાર કરાયા, માથે કયું પણ ખુલતો નથી. કઈ વાંધો નહીં, લેટ્સ ગો, લેટ્સ ડુ ઇટ. ફટાફટ કરાલ. અંદર બેસવું એટલે મજા આવી જાય. કેમ મજા આવે મને ખબર છે. મારો ભાઈ મસ્ત મજાનો વાળ કપાયો એવો છે, નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે. અને મારા મમ્મી હજી કપડાં ધોઈને નવરા થયા છે. વાહ ભાઈ, કેટલા કપડાં ધોઈ નાખ્યા. અમે છે ને અમારું કપડાં ધોવાનું કાંઈ મેનુ ના હોય. અમે છે ને 4-5 દી એક વખત કપડાં ધોતા હોય. કઈ ખોટી નો ને થોડાક પોતાની હું હતું એ ધોયો ને 2 જોડી ને 2 જોડી નાગો થઈ ગયો, કેમ કે નેદવા ગયા હતા ને. અચ્છા, નેદવા ગયા હતા. નેદવા વાળું તો જો બાનું મોટું બાનું નેદવાનું. નેદવા 2 દી થયા જાય, બાકી તો કઈ કામ જ ના હોય અમારે. મશીન નેર્યું પણ મને મશીન ના કપડા મને નથી ગમતા. આ બકવાસ કરી નાખે. તમે નવે તમે એક વખત કપડા પહેરી અને ઈ તમે ધોવા નાખો ને એટલે બીજી વખત પહેરો ને એટલે એમ થાય કે આ વર્ષ દિવસ પહેલા લીધા હતા કે એવા થઈ જાય. મને મજા જ ના આવે. વોશિંગ મશીન ના લુગડે જ ના ગમે મને. 12 મહિના છે મશીન લીધું પણ મને જાણે મગજમાં બેઠું. કઈ નહીં, એ પડ્યું ખૂણામાં એમને. પણ જોતું જ કેજો ગીવ અવે કરી દઉં, ગીવ અવે. અમાર ન જો થાકી ગયા ભાઈ. વોશિંગ મશીન હાકડ કરે છે હવે. તને ગમે જરાય? મને જરાય નથી ગમતું. પણ આ તો એવા હાટું રાખ્યું. કોક માણસ આવે ને તો કહે તમારે અહીંયા ક્યાં તાણ છે, તમારે ક્યાં કમી છે, મશીન લઈ લ્યો ને. એટલે મેં આ રહ્યું મશીન દેખાડવા રાખ્યું. બાકી ગમતા જ નથી ખરેખર. દેખાડવા જ રાખ્યું, બાકી અમે ધોતા નથી, કારણ કે ફાવતા જ નથી. કઈ કેતી હતી આગળ તો હું કેતી હતી? મને કહેતી હતી કે ગણપતિ બાપા જણા કેટલાક લેવા જાહુ બધા.
છોકરા ગણપતિ બાપા જો અમે લેવા જાવ ને થારમાં જેટલા છોકરા માં આવે ને એટલા લેતો જાય. ગણપતિ બાપા જ બસમાં વયા આવશે. ભગવાન જતા ભગવાન ને રૂડા મની લે ગણપતિ બાપા આપણે ગણપતિ બાપા જેટલી જગ્યા રાખ્યું એટલે કેટલા જાહો તો થારમાં કેટલા જણા માં 4 થી 5 જણા. ગણપતિ બાપા ના માં તો બસમાં વયા આવશે. બીજું શું કરવું? ગણપતિ બાપા આમ તો સાચી વાત છે. ગણપતિ બાપા ને કઈ નહીં તો ભગવાન છે. તમાર મોર પૂગી આવીએ ગાંડાઓ. એ તો આજે જ પૂગી ગયા છે. એ ખાલી ચેક કરે છે કે આમને આનંદ નો કોઈ પાર નથી. આજે આમ થોડુંક કાલે હજી આ તું બધું બોલ લે. કાલે બધું સફાઈ કરવાની છે પણ આજ આનંદ આવે કે કાલ બધું જલ્દી જ કામ કરી લેવું. વાહ વાહ કઈ વાંધો નહીં મમ્મી. હું જરાક ગામમાં ચક્કર મારતો આવું. આમંત્રણ દઈ દેવું છે. કે ક્લિપ ગામમાં જરાક સીન સપાટા મારતો આવું. જા જાઉં. હાલો, આજે પપ્પા એ લઈ પૈસા જ લાવો મને, લીધી પૈસા. થાર. પાકીટ ક્યાં તારું? આ થાર પહેરું ગયું મારા બાપા આજ મારું થાર મારું બૂચ મારીને વયા પણ ગયા. તારે ક્યાં ખામી છે? ઓલું બુલેટ હાચવાલ જ છે. ઈ કોણ નાખી? પાકીટ નું કહું બાપા. પાકીટ ક્યાં એના ભેરી ગઈ ને? પૈસા 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 તારામાં નથી? મારા ઘરે 50 રૂપિયા છે. 50 રૂપિયા એ ભીના કરી આ નાખ્યા. 50 રૂપિયા તો કોમલના મામા આવ્યા તો દઈ ગયા. વાહ ચાલ મારા પાસે છે ગૂગલ પે માં પડ્યા. હાલો હું જાતો આવું. નહીં ચાહીએ ભાઈ. એ જ્યાંક પેતરાડી નું ઓછું થાય છે ગામમાં જઈને હો. સાની મુની નું રેજે. પેતરા મારવા જ જાઉં છું હો ભયા. પેતરા માર્યો તો બસ વાહે અને સમજાવ દીજો કોમલ. હા સમજેલ જ છે. માતા છોકરા પ્યાર થઈ નાઈ જોઈને ગામમાં કઈ જતા હોય. એ પેતરા મારવા. હા પણ પેતરા ઓછા મારજો ભલે મારો એને કઈ જમાનો વાંધો કયો છે ખબર હે? પેતરાનો જમાનો છે. નહીં. હા ઓછું આમાં નકામાં ડીઝલ જોતું હોય થી વધુ કરી જાય. ડીઝલ લાવે એમાં પેટ્રોલ હોય. આ પેટ્રોલ ભૂલાઈ ગયું. અભણ માણસનો વાંધો જા. કઈ વાંધો નથી. અભણ થાય તઈ થારું હે નકર તમે એમ સેન સપાટા મારા વઈ જાવ વાહે પછી એમ કોણ તમારા ચાલ કપડા તો અમે જઈ છીએ હવે ગણપતિ લેતા આવી બરાબર. ફટાફટ જઈ હો. આજ મને બહુ વેલી ઉઠી ગઈ ને બહુ આજે છે ને શુક્રવાર છે એટલે શુક્રવાર અમારા માટે ખાસ એક દિવસ છે બરાબર. ખાસ અમારા સતી માતાજીનો શુક્રવારનો દિવસ છે. મારી મમ્મી શુક્રવાર રહે છે દર શુક્રવાર અને આજે જ ગણપતિ આવવાના છે તો મજા આવે. આજ તો આવું જ વગાડે હો મમ્મી જો. આમાં કોપીરાઈટ રાખીએ. આમાં ના વગાડાય. કઈ વાંધો નહીં. હાલો ફટાફટ જઈ લેતા આવી બરાબર. અને જલ્દી હું અને દેશુભાઈ બે જઈએ છીએ. ઓલે ખેરે દેશ જેવો હતો ને તારે. બે છોકરાને લઈ જાવ. બે છોકરા થોડા કામમાં છે પછી ટૂંકમાં હવે ના પછી આપણે 5 દિવસથી મોજ જ કરવાની ને ભગવાનને મનાવવાના જ છે. ભગવાન આજે 1 વાગ્યાથી માની જાય. ઓકે હાલો તમે જાય બસ. તો ભાઈ ફાઇનલી ભાટિયાની બજારમાં પહોંચી ગયા છીએ અને કદડો જોતા ભાટિયાની આ બજારની અંદર એવું નથી કે કોઈ દી પાણી ના હોય. ડેઈલી સર્વિસ પાણી હોય ને હોય જ છે ને ભાઈ. ગણપતિ દાદા આગળથી લેવાના છે. આગળ અમે ઓલી વખતે લીધા હતા ત્યાંથી તો થોડુંક આગળ જવું જોઈએ હજી. ફાઇનલી ભાઈ આપણે મૂર્તિ લઈ લીધી છે મસ્ત મજાની. અહીં લઈ લે ગાડી, અહીં લઈ લે. વાહ ભાઈ વાહ, આપણે મસ્ત મજાના ગણપતિ દાદા લઈ લીધા છે. પાછલી સીટમાં બેહાડી દીધા છે. આઈ એમ સોરી કારણ કે આગળ તમે પડી જશો. ગણપતિ બાપા મોરયા. તો ભાઈ આપણે ગણપતિ બાપાને અહીંયા ફિક્સ કરી દીધા છે, બેહાડી દીધા છે બરાબર. હવે કાલાનું પૂજા પાઠ કરવાનું છે. હજી બધું શણગારવાનું બાકી છે, હજી લાઇટિંગ ને એવું બધું બાકી છે. તો અત્યારે બધું એક ટીપાઈને એક ટેબલ ઉપર રાખી દીધા છે. તો અત્યારે છે ને ફટાફટ હું જાઉં છું રીલ શૂટ કરવા માટે, કારણ કે એક મેં બીજું આઈડી બનાવ્યું છે મારા કેપ્શનની અંદર જ છે, મારા બાયોની અંદર ને જોઈ લેજો. એની અંદર રીલ્સ નાખવાની છે. તો રીલ્સ છે નહીં મારા પાસે, તો મસ્ત મજાની શૂટ કરવા જવી જશે. શૂટ તો ઘરે થાય નહીં, ઘરે તો કોમેડી રીલ્સ શૂટ થાય, સિનેમેટિક ના થાય. તો હું જાઉં છું અત્યારે મારા મિત્ર પાસે. તો લેટ્સ ગો. ખુલ જા સિમ સિમ.